ગુજરાત લઠ્ઠા કાંડને લઈને અત્યારે ખુલ્લેઆમ ગુજરાતની જનતા જે મિત્રો સૌથી મોટો વિરોધ કરી રહી છે ને, ખુલ્લેઆમ મિત્રો વાત કીધું જિગ્નેશ મેવાણી હોય, અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી। કે પછી મિત્રો બિજરાજભાઈ સોલંકી હોય, હર્ષ સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો। ખુલ્લેઆમ અત્યારે એક જ માંગણી કરી રહ્યા છે કે ભાઈ હર્ષભાઈ સંઘવી હવે તમે રાજીનામું આપો। જે આ મિત્રો વાત કીધું ખુલ્લેઆમ અત્યારે લઠ્ઠા કાંડને લઈને જે ગુજરાતની અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે, આ દારૂને લઈને ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કે ભાઈ જે પણ થયું છે, જેમની અંદર 10 થી 12 થી 13 લોકોના મૃત્યુ થઈ ગયા છે। આંકડો મિત્રો વાત કીધું વધ્યો હતો, પહેલા 4 આવ્યો હતો, પછી 7 થયો, પછી 9 થયો, પછી 12 થયો, પરંતુ હાલ લઠ્ઠા કાંડને લઈને અત્યારે ગુજરાતની જનતા ખુલ્લેઆમ મેદાનમાં આવી છે કે ભાઈ હર્ષભાઈ સંઘવી હવે તમે ક્યાંક ગુજરાતનું ભવિષ્યનું વિચારો, કારણ કે ગુજરાતના ભવિષ્યને આપણે દારૂ નથી પીવડાવવાનો, ગુજરાતના ભવિષ્યને આપણે ભણાવવાના છે। ખુલ્લેઆમ ગુજરાતના ભવિષ્યને લઈને અત્યારે જિગ્નેશ મેવાણી ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, બિજરાજ સોલંકી ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા હતા। ગુજરાતની જનતા ઘણી બધી કહી રહી છે કે હર્ષભાઈ સંઘવી હવે તમે કાં તો રાજીનામું આપો અને કાં તો મિત્રો કીધું ગુજરાતનું ભવિષ્યનું વિચારો, કારણ કે આવું કેટલાક દિવસ હાલશે। જ્યાં મિત્રો વાત કીધું બીજા રાજ્યમાં આપણે જઈને પૂછીએ કે ભાઈ ગુજરાતની અંદર શું દારૂ મળતો હશે, ત્યારે એ બધા લોકો તો એમ કહેતા હોય છે કે ભાઈ ગુજરાતમાં તો દારૂ બંધ છે, પરંતુ આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે વિચારીએ છીએ કે ગુજરાતમાં શું હાલત છે। ખુલ્લેઆમ દારૂ, જ્યાં મિત્રો વાત કીધું જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અત્યારે વિરોધો ચાલુ થઈ ગયા છે, શું તમને લાગે છે કે જિગ્નેશભાઈ મેવાણી જે કહ્યું હતું કે ભાઈ રાજીનામું લઈને, બિજરાજભાઈ સોલંકી જે કહ્યું હતું રાજીનામું લઈને, આ બધે લઈને શું મિત્રો હર્ષભાઈ સંઘવીએ વિચારવું જોઈએ? બિલકુલ વિચારવું જોઈએ કે ભાઈ ગુજરાતમાં દારૂ બંધ હોવો જોઈએ। તમે સારા એવા એક નેતા છો, યુવા નેતા છો, ગુજરાતના ભવિષ્ય છો, તમે ગુજરાતના આવનારા ભવિષ્યના મુખ્યમંત્રી બનશો, છતાં તમે આટલું નહીં વિચારો। જે આ મિત્રો વાત કીધું નેતાઓને આપણે ખુલ્લેઆમ ફૂલ સપોર્ટ કરી છે, બીજા આપણે હર્ષભાઈ સંઘવીને કે ભાઈ તમે ભાઈ સારા એવા નિર્ણયો લેવો, ગુજરાતનું ભવિષ્યનું કંઈક વિચારો। જે પણ કેવું હોય તમારા બધા લોકોની શું માન્યતા છે, જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યારથી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળીએ।